ગુજરાતના શ્રદ્ધાળુઓના આધ્યાત્મિક પોષણ માટે અને તાળપત્રનો રવિવાર, યરૂશાલેમમાં ઈસુના વિજય પ્રવેશના પર્વની ભક્તિ માટે ઈસુ રાજાની સવારી યરૂશાલેમ જાય ભજનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા બદલ અમે ગુર્જરવાણી અને ટીમનો આભાર માનીએ છીએ. અમે ગીતકાર, સંગીતકાર અને સંગીતની ટુકડીના સદસ્યના પણ ઋણી છીએ. દૈનિક બાઇબલના વાંચનો. તાળપત્રનો રવિવાર. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી. બીજું વાંચન ફિલિપીના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથથી કૃત ગ્રંથમાંથી. રાજાની સ્વારી યરૂશાલેમ જાય, ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય, રાજાના રાજા ઈસુ યરૂશાલેમ જાય, રાજાના રાજા ઈસુ યરૂશાલેમ જાય, યરૂશાલેમ જાય એમના શિષ્યો હરખાય, સઘળે આનંદ વર્તાય, રાજા યરૂશાલેમ જાય, ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય, ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. दर्शन करवाने सारी दुनिया उमटाए, दर्शन करवाने सारी दुनिया उमटाए, सारी दुनिया उमटाए, रस्ता चोखा कराए, ऊपर पाणीड़ा छंटाए, स्वारी यरूशालेम जाए, ईसु राजानी स्वारी यरूशालेम जाए, ईसु राजानी स्वारी यरूशालेम जाए. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અધ્યાય 50 કડી 4-7. પ્રભુનો આજ્ઞાધીન સેવક. સર્વસત્તાધીશ પ્રભુએ મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, જેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રભાતે પ્રભાતે તે મારા કાનને સરવા કરે છે, જેથી હું શિષ્યની પેઠે સાંભળી શકું. સર્વસત્તાધીશ પ્રભુએ મારા કાનને સાંભળવાને તત્પર કર્યા છે. મેં નથી આજ્ઞાભંગ કર્યો કે નથી પાછા પગલાં ભર્યા. મારનારને મેં પીઠ ધરી છે અને મારી દાઢી ટૂંપી નાખનારને મેં ગાલ ધર્યા છે. અપમાન કરનાર અને થૂંકનારથી મેં મારું મોં સંતાડ્યું નથી, પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે, એટલે કોઈ અપમાન મને અડતું નથી. મેં મારું મોં વજ્ર જેવું દ્રઢ કર્યું છે. મને ખાતરી છે કે મારી લાજ નહીં જાય. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શોભા કરવાને ડાળો ખજૂરની લવાય, શોભા કરવાને ડાળો ખજૂરની લવાય, ડાળો ખજૂરની લવાય, વૃક્ષો શેતુરના કપાય, રસ્તે પાથરણા પથરાય, સ્વારી યરૂશાલેમ જાય, ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય, ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. બીજું વાંચન ફિલિપીના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અધ્યાય 2 કડી 6-11. પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં તેઓ ઈશ્વર સાથેની સમાનતાને વળગી રહ્યા નહીં, બલકે
તેમણે પોતાને શૂન્યવત બનાવ્યા અને દાસનું સ્વરૂપ ધારણ કરીને તેઓ માણસ જેવા માણસ બની ગયા. માનવ રૂપે પ્રગટ થઈને તેમણે પોતાની જાતને નમાવી દીધી અને પોતે એવા તો આજ્ઞાધીન બની ગયા કે મૃત્યુને વધસ્તંભ ઉપરના મૃત્યુને સુદ્ધા તેમણે વધાવી લીધું. આથી પરમેશ્વરે તેમને સર્વોચ્ચ સ્થાને સ્થાપ્યા છે અને તેમને સૌ નામોમાં શ્રેષ્ઠ એવું એકમાત્ર નામ આપ્યું છે, જેથી સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકના સૌ કોઈ ઈસુનું નામ સાંભળીને દંડવત કરે અને પ્રત્યેક જેવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. એના મુખનો મલકાર, એની આંખોનો ચળકાટ, એના વાળનો ઝળકાટ, જોવા દિલે છે તલસાટ, સ્વારી યરુશાલેમ જા. શુભ સંદેશનું વાંચન સંત માથેય કૃત ગ્રંથમાંથી અધ્યાય 26ની 14મી કડીથી અધ્યાય 27ની 66મી કડી સુધી. ત્યાર પછી 12માના એક યહૂદા ઇશ્કરિયોતે મુખ્ય પુરોહિતો પાસે જઈને કહ્યું, હું તેને પકડાવી દઉં તો તમે મને શું આપશો? તે લોકોએ તેને ચાંદીના 30 સિક્કા તોડી આપ્યા. ત્યારથી તે ઈસુને પકડાવી દેવાની તક શોધવા લાગ્યો. છેલ્લું ભોજન. 2 ખમીર રોટીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, આપના પાસખાના ભોજનની તૈયારી અમે ક્યાં કરીએ? આપની શી ઈચ્છા છે? તેમણે કહ્યું, શહેરમાં ફલાણા માણસ પાસે જઈને કહો કે ગુરુદેવે કહેવડાવ્યું છે કે મારો સમય પાકી ગયો છે. હું મારા શિષ્યો સાથે તમારે ત્યાં પાસકાનું પર્વ ઉજવીશ. શિષ્યોએ ઈસુના કહ્યા પ્રમાણે કર્યું અને પાસકાની તૈયારી કરી. સાંજ પડી એટલે ઈસુ 12 શિષ્યો સાથે ભોજન કરવા બેઠા. ભોજન કરતા કરતા તેમણે કહ્યું, હું તમને સાચું કહું છું કે તમારામાંનો એક મને દગો દેવાનો છે. અત્યંત દુઃખી થઈને તેઓ એક પછી એક પૂછવા લાગ્યા, એ હું તો નથી ને પ્રભુ? તેમણે જવાબ આપ્યો, જે મારી સાથે એક જ થાળીમાં જમે છે તે જ મને દગો દેશે. માનવ પુત્ર તો શાસ્ત્રમાં ભાખ્યા પ્રમાણે ચાલ્યો જશે, પણ એને દગો દેનારની દુર્દશા જોઈ નહીં જાય. એ માણસ ન જન્મ્યો હોત તો એને માટે સારું હતું. યહૂદા, જે ઈસુને દગો દેવાનો હતો, તેણે પોતાનો વારો આવતા પૂછ્યું, એ હું તો નથી ને ગુરુદેવ? ત્યારે ઈસુએ કહ્યું, તે જ કહ્યું ને. હવે ભોજન દરમિયાન ઈસુએ રોટી લીધી, ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, ખાઓ, આ મારું શરીર છે. પછી તેમણે એક પ્યાલો લીધો અને ઈશ્વરનો આભાર માની તે શિષ્યોને આપતા કહ્યું, તમે બધા આમાંથી પીઓ, કારણ એ મારું લોહી છે, કરારનું લોહી છે. એ સૌની પાપ મુક્તિ અર્થે રેડાવાનું છે. હું તમને કહું છું કે મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો આસવ પીશ તે દિવસ સુધી હું હવે કદી આ દ્રાક્ષનો આસવ પીવાનો નથી. ભજન ગાયા પછી તેઓ જૈતુન પર્વત ઉપર જવા નીકળ્યા. ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું, આજે જ રાત્રે તમારા સૌની મારા ઉપરની શ્રદ્ધા ડગી જશે, કારણ શાસ્ત્રમાં લખ્યું છે કે હું રખેવાળનો વધ કરીશ, એટલે ટોળામાંના ઘેટા વેર વિખેર થઈ જશે. પણ મારું પુનરુત્થાન થયા બાદ હું તમારી આગળ ગાલિલ જઈશ. ત્યારે પિતર બોલી ઉઠ્યો, ભલે બધાની આપના ઉપરની શ્રદ્ધા ડગી જાય, મારી કદી નહીં ડગે. ઈસુએ તેને કહ્યું, હું તને ખાતરીથી કહું છું કે આજે રાતે કુકડો બોલે તે પહેલા તું 3 વાર મારો ઇનકાર કરીશ. પિતરે કહ્યું,
મારે આપની સાથે મરવું પડે તોય હું આપનો ઇનકાર કદાપી નહીં કરું. અને બધા જ શિષ્યોએ એ પ્રમાણે કહ્યું, તારી ઈચ્છા પૂર્ણ થાવ. પછી ઈસુ પોતાના શિષ્યો સાથે ગેતશેમાને નામની જગ્યાએ આવ્યા અને તેમણે શિષ્યોને કહ્યું, પણે જઈને હું પ્રાર્થના કરી આવું, ત્યાં સુધી તમે અહીં બેસો. પણ પિતરને અને જબદીના 2 પુત્રોને તેમણે પોતાની સાથે લીધા અને શોક અને ઉદ્વેગ તેમને ઘેરી વળ્યા. પછી તેમણે શિષ્યોને કહ્યું, મને એટલો બધો શોક થાય છે કે જાણે પ્રાણ ચાલ્યા જશે. તમે અહીં રોકાઓ અને મારી સાથે જાગતા રહો. પછી થોડે આગળ જઈને ઊંધે મોડે પડીને તેમણે પ્રાર્થના કરી, હે મારા પિતા, શક્ય હોય તો આ પ્યાલાને મારી આગળથી ખસી જવા દે. તેમ છતાં મારી નહીં પણ તારી જ ઈચ્છા પૂર્ણ થાવ. પછી શિષ્યોની પાસે આવીને જુએ છે તો તેઓ ઊંઘી ગયા હતા. તેમણે પિતરને કહ્યું, તમારાથી 1 કલાક પણ મારી સાથે જાગતા ન રહેવાયું? જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો. આત્મા તો તૈયાર છે પણ દેહ દુબળો છે. તેમણે ફરી બીજી વાર જઈને પ્રાર્થના કરી, હે મારા પિતા, જો આ પ્યાલો મારા પિતા સિવાય ખસે એમ જ ન હોય તો પછી તારી ઈચ્છા પૂર્ણ થાવ. તેમણે પાછા આવીને જોયું તો શિષ્યો ફરી ઊંઘી ગયા હતા, કારણ તેમની આંખો ભારે થઈ ગઈ હતી. એટલે ઈસુ તેમને મૂકીને ફરી ચાલ્યા ગયા અને તેમણે પહેલાના જ શબ્દોમાં 3જી વાર પ્રાર્થના કરી. પછી પોતાના શિષ્યો પાસે આવીને તેમણે કહ્યું, હજીએ ઊંઘો છો? હજીએ આરામ કરો છો? જુઓ, ઘડી ભરાઈ ચૂકી છે. માનવ પુત્રને પાપીઓના હાથમાં સોંપી દેવામાં આવે છે. ઉઠો, આપણે ચાલતા થઈએ. પેલો મને પકડાવનાર આવી પહોંચ્યો. ધરપકડ. હજી ઈસુ બોલતા હતા ત્યાં જ 12 શિષ્યોમાંનો એક યહૂદા આવી પહોંચ્યો અને તેની સાથે મુખ્ય પુરોહિતોએ અને પ્રજાના આગેવાનોએ મોકલેલા તલવારો અને લાઠીઓવાળા માણસોનું મોટું ટોળું હતું. વિશ્વાસઘાતીએ એ લોકો સાથે સંકેત કર્યો હતો કે હું જેને ચુંબન કરું તે જ તમારો માણસ, તેને પકડી લેજો. અને સીધા ઈસુની પાસે આવીને તેણે કહ્યું, પ્રણામ ગુરુદેવ. પછી તેણે ઈસુને ચુંબન કર્યું. પણ ઈસુએ તેને કહ્યું, ભાઈ, તું જે માટે આવ્યો છે તે પતાવ. પછી પેલા લોકોએ આગળ આવીને ઈસુને પકડીને કેદ કર્યા. એવામાં ઈસુના એક સાથીએ પોતાની તલવાર કાઢી વડા પુરોહિતના નોકર ઉપર ઘા કરી તેનો કાન ઉડાવી દીધો. ત્યારે ઈસુએ તેને કહ્યું, તારી તલવાર પાછી મ્યાન કરી દે. જે કોઈ તલવાર ઉગામશે તે તલવારથી નાશ પામશે. તું શું એમ માને છે કે હું મારા પિતાની મદદ માંગી શકું તેમ નથી અને તે મને તત્ક્ષણ દેવદૂતોની 12થી પણ વધારે સેના ન મોકલી આપે? પણ તો પછી આમ થવું જ જોઈએ એવું શાસ્ત્રમાં કહેલું છે તે સાચું શી રીતે પડે? એ જ વખતે ઈસુએ પેલા ટોળાને કહ્યું, હું કાંઈ ચોર ડાકુ છું કે તલવાર અને લાઠી લઈને તમે મને પકડવા આવ્યા છો? હું તો રોજ મંદિરમાં ઉપદેશ આપવા બેસતો હતો, ત્યારે તમે મને ન પકડ્યો? પણ પૈગંબરોની વાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું છે. પછી બધા શિષ્યો તેમને છોડીને ભાગી ગયા. વરિષ્ઠ સભા સમક્ષ જેમણે ઈસુને પકડ્યા હતા તેઓ તેમને વડા પુરોહિત કાયફાની પાસે લઈ ગયા, જ્યાં શાસ્ત્રીઓ અને આગેવાનો પણ ભેગા થયેલા હતા. પિતર થોડું અંતર રાખીને ઈસુની પાછળ પાછળ વડા પુરોહિતના મહેલ સુધી આવ્યો અને અંદર જઈને શું પરિણામ આવી છે તે જોવાની ઈચ્છાથી નોકરો ભેગો બેસી ગયો. મુખ્ય પુરોહિતો અને આખી વરિષ્ઠ સભાએ ઈસુને મૃત્યુદંડ દેવા માટે એમની વિરુદ્ધ ખોટો પુરાવો મેળવવા મહેનત કરી, પણ ઘણા ખોટા સાક્ષીઓ આવ્યા છતાં કંઈ મળ્યું નહીં. આખરે 2 ખોટા સાક્ષીઓ આવ્યા અને તેમણે કહ્યું, આ માણસ એવું કહેતો હતો કે હું ઈશ્વરનું મંદિર તોડી પાડવાની અને 3 દિવસમાં એને પાછું બાંધવાની શક્તિ ધરાવું છું. એટલે વડા પુરોહિતે ઊભા થઈને ઈસુને કહ્યું, આ માણસો તારી વિરુદ્ધ જે આક્ષેપો કરે છે તેનો તારે કાંઈ જવાબ આપવો નથી. પણ ઈસુ મૂંગા રહ્યા
એટલે વડા પુરોહિતે તેમને કહ્યું, ચેતન સ્વરૂપ પરમેશ્વરના સોગંદ દઈને હું તને પૂછું છું કે બોલ, તું ખ્રિસ્ત છે, ઈશ્વરનો પુત્ર છે? ઈસુએ કહ્યું, તમે કહો જ છો. વળી હું તમને કહું છું કે હવે પછી તમે માનવ પુત્રને, સર્વશક્તિમાન ઈશ્વરને જમણે હાથે બેઠેલો અને આકાશના વાદળા ઉપર આરૂઢ થઈને આવતો જોશો. આ સાંભળીને વડો પુરોહિત પોતાના કપડાં ફાડીને બોલી ઉઠ્યો, એણે ઈશ્વર નિંદા કરી છે. હવે આપણને વધારે સાક્ષીની શી જરૂર છે? તમે ઈશ્વર નિંદા કાનો કાન સાંભળી છે, તમારો શું અભિપ્રાય છે? એ લોકોએ જવાબ આપ્યો, એ મૃત્યુદંડને પાત્ર છે. પછી તે લોકોએ તેમના મોઢા ઉપર થૂકીને તેમને મુક્કીઓ મારી. કેટલાકે તેમને લપડાક લગાવીને કહ્યું, ઓ ખ્રિસ્ત, પૈગંબર છે તો કહે જોઉં, તને કોણે માર્યું? પટ્ટે શિષ્યોનો ઇનકાર. દરમિયાન પિત્તર બહાર ચોકમાં બેઠો હતો. ત્યાં એક નોકરડી આવીને તેને કહ્યું, તું પણ ગાલિલના ઈસુની સાથે હતો. પણ તેણે સૌના દેખતા ઇનકાર કર્યો. તું શું કહે છે? મને કંઈ સમજાતું નથી. પછી તે દરવાજા આગળ ગયો તો ત્યાં એક બીજે નોકરીએ તેને જોયો અને ત્યાં ઊભેલા લોકોને તેણે કહ્યું, આ માણસ નાઝરેતના ઈસુની સાથે હતો. અને ફરી તેણે સોગંદ ખાઈને ઇનકાર કર્યો, હું એ માણસને ઓળખતો નથી. થોડી વાર પછી પાસે ઊભેલા લોકોએ આવીને પિત્તરને કહ્યું, જરૂર તું પણ એ લોકોમાંનો જ છે, તારી બોલી બતાવી આપે છે. એટલે તેણે શપથપૂર્વક અને સોગંદ ખાઈ કહ્યું, હું એ માણસને ઓળખતો નથી. અને તે જ ક્ષણે કુકડો બોલ્યો અને પિત્તરને ઈસુના શબ્દો યાદ આવ્યા કે કુકડો બોલે તે પહેલાં તું મારો 3 વખત ઇનકાર કરશે. પછી તે બહાર જઈને છાતી ફાટ રોવા લાગ્યો. પરોઢ થતાં બધા મુખ્ય પુરોહિતો અને પ્રજાના આગેવાનોએ મસલત કરી ઈસુને મૃત્યુદંડ દેવડાવવાનું કાવતરું રચ્યું. પછી તેઓએ તેમને બાંધી લઈ જઈને સુબા પિલાતને સોંપી દીધા. વિશ્વાસઘાતીનો આપઘાત. ઈસુને પકડાવી દેનાર યહૂદાને જ્યારે ખબર પડી કે તેમને મોતની સજા થઈ છે, ત્યારે તેને પસ્તાવો થયો અને પેલા ચાંદીના 30 સિક્કા મુખ્ય પુરોહિતોને અને આગેવાનોને પાછા આપીને બોલી ઉઠ્યો, મેં પાપ કર્યું, નિર્દોષ માણસને મોતને હવાલે કર્યો. પણ તે લોકોએ કહ્યું, તેનું અમારે શું? તું જાણે ને તારું પાપ જાણે. એટલે પૈસા મંદિરમાં ફેંકી દઈને તે ચાલી નીકળ્યો અને જઈને તેણે ફાંસો ખાધો. મુખ્ય પુરોહિતોએ એ પૈસા ઉપાડી લઈને કહ્યું, આ પૈસા મંદિરના ભંડારમાં મૂકવા યોગ્ય નથી, કારણ એ લોહીના પૈસા છે. અને તેઓએ મસલત કરીને એ પૈસા વડે પરદેશીઓના કબ્રસ્તાન માટે કુંભારનું ખેતર ખરીદી લીધું. આથી આજ સુધી એ ખેતર લોહીનું ખેતર કહેવાતું આવ્યું છે. આમ પૈગંબર ઈર્મિયાની ભવિષ્યવાણી સાચી પડી કે તે લોકોએ ચાંદીના 30 સિક્કા લીધા. ઇસરાયેલીઓએ તેની એક કિંમત ઠરાવી હતી. એ પૈસા તેમણે કુંભારના ખેતર માટે આપી દીધા. પ્રભુનો મને એવો આદેશ હતો. સુબાના દરબારમાં. ઈસુને સુબા સમક્ષ ખડા કરવામાં આવ્યા. એટલે સુબાએ તેમને પૂછ્યું, તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ કહ્યું, તમે કહો જ છો. મુખ્ય પુરોહિતો અને આગેવાનો તેમની સામે આક્ષેપો કરીએ જતા હતા, પણ તેમણે કશો જવાબ ન આપ્યો. એટલે પિલાતે તેમને કહ્યું, આ લોકો તારી સામે કેવા કેવા આક્ષેપો કરે છે તે તું સાંભળતો નથી? પણ ઈસુ જવાબમાં એક અક્ષરે બોલ્યા નહીં. આથી સુબાને ખૂબ આશ્ચર્ય થયું. હવે પર્વને ટાણે સુબો લોકો ઈચ્છે તે એક કેદીને છોડી મૂકે એવો રિવાજ હતો. એ વખતે બરબ્બાસ નામે એક નામીચો કેદી તેમના તાબામાં હતો. એટલે પિલાતે ભેગા થયેલા લોકોને પૂછ્યું, તમારી શી ઈચ્છા છે? હું કોને છોડી મૂકું? બરબ્બાસને કે ખ્રિસ્ત કહેવાતા ઈસુને? કારણ તેને ખબર હતી કે લોકોએ કેવળ અદેખાઈને લીધે ઈસુને હવાલે કર્યા હતા. પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો. ત્યાં તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો કે એ ધર્માત્માની બાબતમાં તમે પડશો નહીં. એને કારણે મેં આજે સ્વપ્નમાં પુષ્કળ યાતના વેઠી છે. પણ મુખ્ય પુરોહિતોએ અને આગેવાનોએ લોકોને સમજાવ્યા કે તમે બરબ્બાસને છોડી મૂકવાની અને ઈસુને મૃત્યુદંડ દેવાની માંગણી કરો. એટલે સુબાએ પૂછ્યું, બોલો, બેમાંથી કોને છોડી મૂકું? તમારી શી ઈચ્છા છે? ત્યારે લોકોએ કહ્યું,
બરબ્બાસને. પિલાતે પૂછ્યું, તો પછી ખ્રિસ્ત કહેવાતા ઈસુનું મારે શું કરવું? બધા બોલી ઉઠ્યા, એને ક્રૂસે ચડાવો. પિલાતે પૂછ્યું, કેમ, એણે શો ગુનો કર્યો છે? ત્યારે તે લોકો બમણા જોરથી પોકારી ઉઠ્યા, એને ક્રૂસે ચડાવો. જ્યારે પિલાતે જોયું કે કંઈ વળતું નથી અને ઉલટું તોફાન થવા માંડ્યું છે, ત્યારે તેણે પાણી લઈને લોકોના દેખતા હાથ ધોઈ નાખ્યા અને કહ્યું, આ માણસના ખૂનની બાબતમાં હું નિર્દોષ છું, એ તમે જાણો. ત્યારે બધા લોકો જવાબમાં બોલી ઉઠ્યા, એનું ખૂન અમારે અને અમારા છોકરાને માથે. પછી તેણે લોકોની માંગણી પ્રમાણે બરબ્બાસને છોડી મૂક્યો અને ઈસુને કોરડા મરાવી ક્રૂસે ચડાવવા માટે સોંપી દીધા. પછી સુબાના સિપાહીઓએ ઈસુને સુબાના મહેલમાં લઈ જઈને તેમની સામે આખી પલટણ ભેગી કરી. તે લોકોએ એમના કપડાં ઉતારી નાખીને એમને કિરમજી જબ્બો પહેરાવ્યો, કાંટાનો મુગટ ગૂંથીને તેમને માથે મૂક્યો અને જમણા હાથમાં બરુની એક સોટી આપી. પછી તેમની આગળ ઘૂંટડીએ પડી મશ્કરી કરતા કહ્યું, યહૂદીઓના રાજાનો જય. વળી તેઓ તેમના ઉપર થૂંક્યા અને સોટી લઈને તેમણે તેમના માથામાં મારી. આમ એમની મશ્કરી કરી રહ્યા પછી તે લોકોએ જબ્બો કાઢી લીધો અને તેમના વસ્ત્રો પાછા પહેરાવી તેઓ તેમને ક્રૂસે ચડાવવા લઈ ચાલ્યા. ક્રૂસારોહણ. તેઓ બહાર નીકળતા હતા એવામાં કુરેને ગામનો વતની સિમોન નામનો માણસ તેમને મળ્યો. તેમણે ઈસુનો ક્રૂસ ઉપાડી લેવા વેઠે પકડ્યો. જ્યારે તેઓ ગુલગથા એટલે કે ખોપરીનું સ્થાન નામની જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે ઈસુને કટુરસ ભેળવેલો દ્રાક્ષરસ પીવા આપ્યો, પણ ચાખ્યા પછી તેમણે તે પીવાની ના પાડી. ઈસુને ક્રૂસે જડ્યા પછી તેમણે તેમના વસ્ત્રો ચિઠ્ઠી નાખીને વહેંચી લીધા અને પછી ત્યાં બેસીને તેઓ ઈસુની ચોકી કરવા લાગ્યા. તેમના માથા ઉપર ગુનો દર્શાવતો લેખ મૂકેલો હતો, આ યહૂદીઓનો રાજા ઈસુ છે. 2 લૂંટારુઓને પણ તેમની સાથે ક્રૂસે ચડાવવામાં આવ્યા હતા, એકને તેમની જમણી બાજુએ અને એકને ડાબી બાજુએ. ત્યાંથી જતા આવતા લોકો માથું હલાવીને તેમને મહેણા ટોણા મારતા હતા, તું તો મંદિર તોડી પાડીને 3 દિવસમાં પાછું બાંધી શકે છે ને? જો તું ઈશ્વરનો પુત્ર હોય તો તારી જાતને જ બચાવને, ક્રૂસ ઉપરથી હેઠો ઉતરી જાને. એ જ રીતે મુખ્ય પુરોહિતો પણ શાસ્ત્રીઓ અને આગેવાનો સાથે મશ્કરી કરવા લાગ્યા. એણે બીજાને બચાવ્યા પણ પોતાને નથી બચાવી શકતો. એ તો ઇઝરાયલનો રાજા છે. હવે એ ક્રૂસ ઉપરથી અત્યારે હેઠો ઉતરે તો અમે એને માનીએ. એને તો ઈશ્વર ઉપર વિશ્વાસ હતો, તો ઈશ્વરને એની પડી હોય તો તેને બચાવે. એ કહેતો હતો ને કે હું તો ઈશ્વરનો પુત્ર છું. જે લૂંટારોને એમની સાથે ક્રૂસે જડ્યા હતા તેઓ પણ એમને એ જ રીતે મહેણા મારતા હતા. અંધારા ઉતર્યા. બપોરથી 3 વાગ્યા સુધી આખા પ્રદેશ ઉપર અંધકાર છવાઈ ગયો. 3ના અરસામાં ઈસુ મોટેથી બૂમ પાડી ઉઠ્યા, એલી એલી લમા સબક્થાની, જેનો અર્થ એવો છે કે મારા ભગવાન, તે મને કેમ છોડી દીધો? આ સાંભળીને ત્યાં ઉભેલામાંથી કેટલાક જણ કહેવા લાગ્યા, એ એલિયાને બોલાવે છે. અને તેઓમાંના એકે એકદમ દોડતા જઈને વાદળી લઈ આવી તેને સરકામાં બોળીને બરુએ વીંટાળી ઈસુને ચૂસવા માટે ધરી. પણ બાકીનાઓ કહેવા લાગ્યા, રહેવા દે, જોઈએ તો ખરા કે એલિયા એને બચાવવા આવે છે કે કેમ. પણ ઈસુએ ફરી એકવાર મોટેથી બૂમ પાડીને પ્રાણ છોડ્યા અને એકાએક મંદિરનો પડદો ઉપરથી નીચે લગી ચિરાઈ ગયો. ધરતી ધ્રુજી ઉઠી, ખડકો ફાટી ગયા, કબરો ઉઘડી ગઈ અને ચીરનિંદ્રામાં પોઢેલા ઘણા સંતોના શરીર બેઠા થયા. ઈસુના પુનરુત્થાન પછી પોતાની કબરોમાંથી બહાર આવીને તેમણે પુણ્યનગરીમાં પ્રવેશ કરી ઘણાને દર્શન દીધા. ઈસુની ચોકી કરતા સુબેદારો અને તેના માણસો ધરતીકંપ અને જે કાંઈ બન્યું હતું તે જોઈને ખૂબ ડરી ગયા અને કહેવા લાગ્યા, સાચે જ એ ઈશ્વરનો પુત્ર હતો. ઘણી સ્ત્રીઓ પણ દૂર રહી જોતી હતી. તેઓ ગાલિલથી ઈસુની પાછળ તેમની સેવા કરતી આવી હતી. એમાં મગદલાની મરિયમ, યાકોબ અને યોસેફની માં મરિયમ અને જબદીના પુત્રોની માં પણ હતી. સાંજ થતામાં યોસેફ નામનો
અરીમથાઈ નામનો એક ધનવાન માણસ જે ઈસુનો શિષ્ય હતો તે આવી પહોંચ્યો. તેણે પિલાત પાસે જઈને ઈસુના શબની માંગણી કરી, એટલે પિલાતે શબ તેને સોંપવાનો હુકમ ફરમાવ્યો. યોસેફે શબને લઈને સ્વચ્છ વસ્ત્રમાં વીંટાળ્યું અને ખડકમાં કોરી કાઢેલી પોતાની નવી કબરમાં મૂક્યું. ત્યાર પછી એક મોટી શિલા ગબડાવીને કબરના મુખ આગળ મૂકી તે ચાલતો થયો. ત્યારે મગદલાની મરિયમ અને પેલી બીજી મરિયમ ત્યાં કબર સામે બેઠી હતી. બીજે દિવસે એટલે કે તે શુક્રવાર પછીની સવારે મુખ્ય પુરોહિતો અને ફરોશીઓએ ભેગા થઈને પિલાત પાસે આવી કહ્યું, નામદાર, અમને એવું યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે એમ કહેતો હતો કે 3 દિવસ પછી હું પાછો બેઠો થઈશ. એટલે આપ એવી આજ્ઞા ફરમાવો કે 3 દિવસ સુધી કબરને પૂરા જાપ્તામાં રાખવામાં આવે. નહીં તો કદાચ એના શિષ્યો આવી એના શબને ઉપાડી જાય અને પછી લોકોને કહે કે એ ફરી સજીવન થયો છે, તો એ પાછલી ઠગાઈ પહેલાની ઠગાઈ કરતાં બદતર હશે. પિલાતે કહ્યું, તમને હું ચોકીદારો આપું છું, તમને આવડે તેવો જાપ્તો રાખો. એટલે તે લોકોએ જઈને કબરને જાપ્તામાં રાખી શિલા ઉપર મહોર મારી અને પહેરો ગોઠવી દીધો. આજે દેવ દર્શન થાય, આશીષો પમાય, સ્તુતિ પ્રભુની ગવાય, જય જય હો જોઈ સુરાય, સ્વારી યરુશાલેમ રાજાના રાજા ઈસુ યરુશાલેમ આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો. બાઇબલ એટલે શું જાણવું છે? ગુર્જરવાણી અમદાવાદ રજૂ કરે છે બાઇબલ દર્શન, ગુજરાતી કેથલિક બાઇબલ સ્ટડી series by James B. Darby S.J. Father James has a PhD in Biblical Theology. He teaches Bible in several theologates in India. Bible Darshan series.